ગુજરાતભરમાંથી 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પોલીસ રેન્જ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરી રહી છે। રેન્જ વિસ્તારમાં જે ચેકપોસ્ટ ચાલુ છે ત્યાં અને બંધ છે ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31નું આયોજન થશે તે જગ્યાની માહિતી પણ લેવામાં આવી રહી છે। 31ને લઈને શરતોને આધીન પાર્ટીની મંજૂરી આપવામાં આવી છે। 31 ने लईने अत्यारथी ज पोलीस सतर्क है અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે। એની અલાવા રેન્જના જે બોર્ડર જિલ્લાઓ હોય તે જગ્યાએ જે પણ ચેકપોસ્ટ છે અમુક ચેકપોસ્ટ ચાલુ છે અને અમુક જે ચેકપોસ્ટના રીતે ચાલુ નથી એવા રસ્તાઓ ઉપર પણ પોલીસની ચેકિંગ ચાલુ છે અને પેટ્રોલિંગ છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે કરતા હોય આ લોકોને પકડવામાં પણ આવી રહેલ છે। તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે પ્રમાણ એપ લોન્ચ કરવામાં આવી। પોલીસ કર્મીઓના રોલ કોલ અને મેનેજમેન્ટ સિસ્ટમ માટે આ એપ લોન્ચ કરાઈ છે। પોલીસ કર્મીની હાજરી, રજા અને તમામ માહિતી આ એપ પરથી મેળવી શકાશે। પોલીસ કર્મી પોતાની ફરજ પર પહોંચી હાજરી પૂરતા જ લોકેશન જાણી શકાશે। પોલીસ કર્મી રજા માટે એપ્લિકેશનમાં રિક્વેસ્ટ પણ મોકલી શકશે। શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓ પર નજર રાખવી અને તેમની ફરજ અંગે સચોટ માહિતી મેળવવી શક્ય ન હતી, પરંતુ 1 જાન્યુઆરીથી આ આખી પ્રક્રિયા ઓનલાઈન થશે। જ્યારે કોઈ પોલીસ કર્મચારી આપના ડ્યુટી પોઈન્ટ ઉપર જશે તો આ પહોંચ્યા પછી પોતાના મોબાઈલમાં આ એપ મારફતે એ આપના પંચ ઇન કરશે। એની જે લાઈવ લોકેશન ગૂગલની છે એ સર્વરમાં જશે। એવી જ રીતે જ્યારે ડ્યુટી પૂર્ણ કર્યા પછી એ પછી આપના લોગ આઉટ કરશે અને એની લોકેશન સર્વરમાં જશે। એનાથી એના જે 8 કલાક ડ્યુટી કરવાની છે એના આપણે કહી શકાય કે આપણે મોનિટર સ્ટ્રોંગલી કરી શકીએ। તો 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ સજ્જ બની છે। 9040 પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાન પણ તૈનાત રહેશે। ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ જોડાવાના છે। શહેરમાં 63 નાકાબંધી પોસ્ટ અને 14 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। 71 સી ટીમ મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરશે તો નશાકારક પદાર્થોની હેરાફેરી પર પણ બાજ નજર રાખશે। 443 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરીને આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે। 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ક્યુઆરટીની 9 ટીમ, બીડીડીએસની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને પીસીઆર વાહન તેમજ 39 સ્પીડ ગન કેમેરા અને 2560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે। 31ને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે। રાજ્યની બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દમણ, દાદરાનગર હવેલી, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, જેથી લોકો ઉજવણીના ભાગરૂપે જતા હોય છે। જોકે કેટલાક લોકો દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે અને કેટલાક ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડતા હોય છે, જેને લઈને પોલીસે બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધર્યું। 31 ને લઈ વલસાડ જિલ્લાની પોલીસ પણ એલર્ટ મોડ પર છે અને જિલ્લામાં તમામ વિસ્તારોમાં છે સઘન પેટ્રોલિંગ અને પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે। જોકે સૌથી વિશેષ કાર્યવાહી છે રાજ્યને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ વર્તવામાં આવી રહી છે અને પોલીસ પહેરો ગોઠવવામાં આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવે છે। આથી અહીંયા આગળ પોલીસ દ્વારા છે 31 નિમિત્તે વિશેષ કાર્યવાહી કરવામાં આવે છે અને અહીંયા આગળ રાજ્યમાં પ્રવેશતા જે વાહનો છે તેનું ચેકિંગ કરવામાં આવે છે। સાથે જ નશાની હાલતમાં જે લોકો ગુજરાતમાં પ્રવેશે છે તેમને ઝડપવા માટે પણ બ્રીથ એનાલાઇઝર દ્વારા છે અહીંયા આગળ તપાસ કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે 17 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને આ ચેકપોસ્ટોમાં પોલીસ જવાનો છે તૈનાત થયા છે અને અહીંયા આગળ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ દારૂની હેરાફેરીને રોકવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને જે લોકો અહીંયા આગળ ગુજરાતમાં દારૂ નશાની હાલતમાં ઝડપાય છે તેમને ઝડપવા માટે પણ પોલીસ દ્વારા સાયન્ટિફિક રીતે છે
બ્રીથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અહીંયા આગળ જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં આગળ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. જે લોકો પીધેલા પકડાય છે તેમના માટે પણ પોલીસ સ્ટેશનમાં રાખવા અને ત્યાં આગળથી અન્ય કાર્યવાહી કરવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આમ વલસાડ જિલ્લામાં 31 ને લઈને વલસાડ જિલ્લા પોલીસ આ વખતે એલર્ટ મોડ પર છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. દાહોદ બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. ધાબડિયા, ખંગેલા, ચાકલિયા સહિતની મહત્વની ચેકપોસ્ટ પર પીઆઈ, પીએસઆઈ સહિતના કર્મચારીઓ તૈનાત કરાયા છે. દાહોદ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ હોવાથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. 1 મહિનામાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું છે. બોર્ડર વિસ્તારમાં હાઈટેક સીસીટીવી કેમેરા દ્વારા નજર રખાઈ રહી છે. ચેકિંગની ટીમ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. ખાસ કરીને આંતરરાજ્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું તેમજ ગેરકાયદેસર કેફી પીણા તેમજ પદાર્થોનું વહન થતું હોય છે એ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેમજ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢી તેને નિસ્તનાબૂદ કરી અને આગામી 31 ડિસેમ્બરનો તહેવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે બાબતે પોલીસ સતત ખડે પગે છે. 31 ડિસેમ્બરને હવે ટૂંક જ સમય રહ્યો છે અને કહી શકાય કે ગુજરાતની અંદર કેટલીક જગ્યાઓ પર પાર્ટીનું આયોજન કરતા હોય છે અને ગુજરાતની જે અંદર પાર્ટીનું આયોજન કરતા હોય છે તેની અંદર જે નશાનો પણ વેપાર થતો હોય છે, જેના લીધે હાલ તમામ જે બોર્ડરો છે દાહોદ જિલ્લાની તે તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે કે પીએસઆઈ, પીઆઈ સહિતના જે કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા તૈનાત છે અને તમામ જે વાહનો છે રાજસ્થાન બોર્ડર પરથી આવતા જે વાહનો છે તે વાહનોની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારની ચેકિંગ હાથ ધર્યા બાદ જ ગુજરાતની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગાડીની અંદર થી તમામ જે પેસેન્જર હોય અથવા તો જે લોકો બેઠા હોય તેમને ઉતારી અને પછી ત્યારબાદ ગાડી ચેક કરવામાં આવતી હોય છે. દાવડિયા, ખંગેલા, ચાકલિયા, મીનાકિયાર સહિતની તમામ બોર્ડરો ઉપર પીઆઈ, પીએસઆઈ સહિતના જે પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તમામ જે વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. અગાઉ 1 મહિનાની અંદર દાહોદ જિલ્લાની મહત્વની બોર્ડરો ઉપરથી 1 કરોડથી વધુનો વિદેશી મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. તેના કારણે લઈને બુટલેગરો પણ આવની ટીમને અપનાવતા હોય છે. ત્યારે પોલીસ પણ હાઈટેક બની છે અને હાઈટેક સીસીટીવીના મદદથી પણ બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે બોર્ડર પર તો ચેકિંગ થઈ રહી છે, પરંતુ જે અંદરના જે આંતરિક રસ્તાઓ છે, આંતરિક રસ્તાઓ ઉપરથી કેટલીક વાર બુટલેગરો પોતાના મુદ્દામાલ જે ગુજરાતની અંદર ઘુસાડતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા તમામ આંતરિક રસ્તાઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.